હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ઓળો અને રોટલો. ગુજરાતીઓનું ફેવરિટ હોય છે. ફ્રેન્ડ્સ, તમે આ રીતે ઓળો અને રોટલો બનાવશો તો તમારા ઘરમાં નાનાથી મોટાને બધાને જ પસંદ આવશે એવી રેસીપી મેં અહીંયા શેર કરેલી છે. માટે મેં અહીંયા 500 ગ્રામ વજનમાં મોટા રીંગણ જે આવે છે તે લીધેલા છે અને તેમાં આપણે વચ્ચે કાપો પાડી દેવાનો છે છરીની મદદથી અને ચેક કરી લેવાનું છે કે આપણા રીંગણ ખરાબ તો નથી અને એકદમ અંદરથી કૂણા હોય બી વગરના એવા રીંગણ આપણે સરસ લેવાના છે. અને તેને આપણે અહીંયા મીડિયમ ગેસ રાખીને ઉપર જારી રાખીને એને સરસ આપણે શેકી લેવાના છે. અહીંયા મારા રીંગણ તમે જોઈ શકો છો, આ રીતના બધી બાજુ ઉપરની છાલ કાઢી દીધી એવા સરસ મીડિયમ ગેસ ઉપર આપણે શેકી લેવાના છે. હવે આપણે આને થોડી વાર ઠંડા પડવા દઈશું. ત્યાં સુધી આપણે મેં અહીંયા 200 ગ્રામ ડુંગળી લીધેલી છે લીલી, તેનો આગળનો ભાગ અલગ સમારીને રાખેલો છે અને એના પાંદડા હોય છે તે મેં અલગ સમારીને રાખેલા છે. લીલું લસણ 100 ગ્રામ લીધેલું છે, તેને મેં સમારી લીધેલું છે. અને એક અહીંયા દેશી ટમેટું મોટી સાઈઝનું લીધેલું છે. તમે અહીંયા ટમાટું ના હોય તો તમે અહીંયા રેગ્યુલર ટમેટા 2 લઈ શકો છો. અને મેં અહીંયા એક તીખી મરચી આવે છે, જે તીખાશ તમે તમારા પ્રમાણે લઈ શકો છો. અને મેં આદું લીધેલું છે એક જેને મેં ખમણીને લીધેલું છે. ત્યાર પછી મેં આ થોડા મસાલા લીધેલા છે. એમાં 2 મોટી ચમચી મરચું પાવડર છે, 1 ચમચીના ચોથા ભાગની હિંગ છે, ચમચીના ત્રીજા ભાગની હળદર લીધેલી છે, 2 ચમચી દાણા જીરું પાવડર છે. ત્યાર પછી સ્વાદ પ્રમાણે આમાં નમક લીધેલું છે. આ મસાલા આપણે રેડી કરી લઈએ. એટલે હવે આપણે એક કઢાઈમાં મેં તેલ ગરમ કરવા રાખી દીધેલું છે. 4 મોટી ચમચી તેલ મેં અહીંયા ગરમ કરવા રાખી દીધેલું છે. તેલ ગરમ થાય એટલે એમાં મેં આખું જીરું એડ કરેલું છે. થોડી વાર આખું જીરું સતળાય ત્યાર પછી મેં હળદર હિંગ લીધેલા છે, તેને આપણે એડ કરીશું. હળદર હિંગ એડ કરેલા થોડા સતળાય એટલે એમાં આપણે આદુ મરચાં જે લીધેલા છે સમારીને તે આપણે એડ કરી દેવાના છે. અને તે થોડા ફ્રાય થાય એટલે એમાં મેં ડુંગળીનો આગળનો ભાગ જે સમારીને લીધેલો છે તેને આપણે આની અંદર એડ કરી દેવાનો છે. અને થોડું સ્વાદ પ્રમાણે આમાં નમક એડ કરવાનું છે અને થોડી વાર આપણે આને સાતળી લેવાનું છે એટલે તે કાચી ન રહે. ડુંગળી આપણી થોડી ગુલાબી રંગની ડુંગળી થાય એટલે આની અંદર આપણે જે લીલું લસણ સમારીને લીધેલું છે તેને આપણે એડ કરી દેવાનું છે અને તેને થોડું આપણે આ તેલમાં ફ્રાય કરી લેવાનું છે. તેનો કાચો ભાગ નીકળી જાય થોડી વાર ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે. ત્યાર પછી આમાં મેં જે કૂક થઈ જાય આપણું આ લીલું લસણ, એટલે આની અંદર મેં એક ટમેટું સમારીને જે લીધેલું છે મોટું દેશી, તેને આપણે એડ કરી દેવાનું છે. તમારે થોડી ખટાશ માટે તમારી પાસે દેશી ટમેટું ના હોય તો તમે અહીંયા 2 ટમેટાં રેગ્યુલર લઈ શકો છો. અને તેને સરસ આપણે મિક્સ કરી દેવાનું છે ડુંગળી અને લસણ જોડે અને થોડી વાર કૂક થવા દેવાનું છે. થોડી વાર આપણું ટમેટું કૂક થાય એટલે આપણે ત્યાર પછી એમાં જે મસાલા લીધેલા છે, મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે, તેને આપણે અહીંયા અત્યારે એડ કરી લેવાના છે. એટલે આપણા મસાલા બી ટમેટા જોડે સરસ કૂક થઈ જશે. અને હવે આપણે આને 1 મિનિટ માટે સરસ કૂક કરશું એટલે તમે જોઈ શકો છો કે સરસ તેલ છૂટું પડી ગયું. ત્યાં ટમેટું પણ સરસ કૂક થઈ ગયું છે. જે આપણે લીલી ડુંગળી લીધેલી છે તેના પાન મેં અલગથી સમારીને રાખેલા હતા, તેને આપણે એડ કરી દઈશું અને આપણે આ લસણ ડુંગળી અને ટમેટા જોડે મિક્સ કરી દઈશું. અને થોડી વાર આપણે એને અડધો મિનિટ માટે કૂક કરી લઈશું એટલે પાંદડાને કૂક થતાં ટાઈમ નહીં લાગતો અને સરસ આપણા પાન બી ડુંગળીના સરસ કૂક થઈ જાય છે. અહીંયા મેં સરસ રીતે આ લીલી ડુંગળીના પાનને મિક્સ કરી દીધા છે લસણ અને ડુંગળી જોડે અને ટમેટા જોડે. અને હવે આપણે આ પાનને સરસ થોડી વાર ઢાંકીને રાખી દઈશું 1 મિનિટ માટે. એટલે 1 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા તેલ છૂટું પડી ગયું છે અને પાન સરસ આપણા કૂક થઈ ગયા છે. હવે આપણે આની અંદર જે પહેલાં રીંગણ લીધેલા હતા શેકીને, એની મેં છાલ કાઢીને એનો આ પલ્પ કાઢી લીધેલો છે અંદરનો ભાગ, તેને આપણે આની અંદર એડ કરી દેવાનો છે અને ચમચાની મદદથી સરસ મિક્સ કરી દેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો. અને હવે આપણે થોડી વાર આને કૂક થવા દઈશું જેથી આપણે આપણો આ ઓળો પરફેક્ટ બનીને રેડી થઈ જાય અને તેલ આમાંથી છૂટું પડી જાય. અહીંયા મેં 1 મિનિટ માટે એકદમ સ્લો ગેસ ઉપર આને કૂક કરી લીધેલું છે. તમે જોઈ શકો છો કે સાઈડમાંથી આપણું તેલ સરસ છૂટું પડવા લાગ્યું છે
અને આપણો આ પરફેક્ટ ઓળો ટેસ્ટી બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ગ્રીનરીથી ભરપૂર અને ટેસ્ટમાં પણ જબરજસ્ત એવો મેં અહીંયા ઓળો બનાવીને રેડી કરી લીધેલો છે ફ્રેન્ડ્સ. આમાં આપણે પાણીનો ભાગ સહેજ બી ના રહેવા દઈશું, એટલે એકદમ સરસ આપણો ટેસ્ટી ઓળો બનીને રેડી થશે. હવે આ ઓળો બની જાય એટલે આપણે આની જોડે રોટલા રેડી કરીશું. અહીંયા મેં રોટલા બનાવવા માટે 5 પ્રકારના લોટ લીધેલા છે, જેમાં રાગી, બાજરી, જુવાર, મકાઈ, જવ. આ લોટને બધા 500-500 ગ્રામ લઈને મિક્સ કરેલા છે. તેમાંથી મેં અહીંયા 1 કપ લોટ લીધેલો છે આ મિક્સ ફ્લોરનો, અને ત્યારમાં અમે થોડું પાણી આપણે એડ કરતા જઈને એનો રોટલાનો લોટ આપણે બાંધવાનો છે. પહેલાં આપણે થોડો પરોઠા જેવો થોડો કઠણ લોટ રાખવાનો છે, અને ત્યાર પછી આ રીતે મસળીને મેં જોતા થોડું પાણી એડ કરતા જઈને આપણે રોટલાનો લોટ રેડી કરવાનો છે. અને આ રીતે મેં અહીંયા પરોઠા જેવો લોટ રેડી કરેલો છે. ત્યાર પછી આપણે 2 ચમચી પાણી થોડું પાણી એડ કરતા જઈને ફરી આપણે રોટલીનો લોટ હોય તેવો આપણે આ લોટને મસળીને રેડી કરવાનો છે. એકદમ ચીકણો બનાવી દેવાનો છે. અહીંયા મેં 3 થી 4 મિનિટ માટે આપણે થોડો પરોઠા જેવા લોટને થોડું પાણી એડ કરીને મસળીને મેં એને એકદમ ચીકણો રોટલીના લોટ જેવો રેડી કરી લીધેલો છે. આ રીતે મસળીને આ રીતે થોડું પાણી લઈને આપણે થોડું પાણી એડ કરતા જઈને એકદમ સરસ મસળવાથી અંદર રોટલો એકદમ પોચો થશે અને બહાર એકદમ સરસ ક્રિસ્પી થશે અને રોટલા આપણા એકદમ પરફેક્ટ બનશે. આ રીતે સરસ મસળીને આપણો લોટ એકદમ સરસ સોફ્ટ કરી લેવાનો છે. અહીંયા મેં આ રીતે સોફ્ટ લોટ રેડી કરી લીધેલો છે, અને ત્યાર પછી આપણે આમાંથી થોડો ભાગ લઈને આપણે એક રોટલો બનાવવાનો છે. અને મેં આ રીતે લોટ રેડી કરીને એમાંથી થોડો લોટ લઈને આપણે એક રોટલો આ રીતે મેં મીડિયમ સાઇઝનો લુવો લીધેલો છે. બહુ જાડોય નહીં, પાતળો નહીં, એવો રોટલો આપણે અહીંયા રેડી કરીશું. આ રીતે તમે આમાં જોઈ શકો છો તે રીતે આપણે એનો ગોળ બનાવીને એની ફરતી બાજુ કોરો આપણી પહેલાં ફાટે નહીં, એટલે આ રીતે આપણે એને ગોળ હાથની મદદથી બનાવી લેવાનું છે નાનું એવું. અને ત્યાર પછી આપણે આ રીતે બંને હથેળીની મદદથી આપણે આ લોટમાંથી આ રીતે ટીપીને રોટલો રેડી કરવાનો છે. આપણાથી થાય એટલો સરસ એકદમ પાતળો બનાવવાનો છે. જાડોય નહીં અને પાતળોય નહીં, એવો આપણે રોટલો સરસ રેડી કરી લેવાનો છે. અને આ રીતે આપણે થોડો કોર પાસે આપણે દબાવતું જવાનું છે, એટલે કોર આપણી જાડી ના રહે. આ રીતે મેં હથેળીની મદદથી રોટલાને ટીપી લીધેલો છે, અને એકદમ સરસ બહુ જાડોય નહીં અને પાતળો નહીં એવો મેં રોટલો આખો બનાવી લીધેલો છે. અને મેં અહીંયા આ રોટલો રેડી કરું એટલી વારમાં મેં એક તાવડી ગરમ કરવા રાખી દીધેલી છે ગેસ ઉપર, અને તે આપણે સરસ એકદમ ગરમ કરી લેવાની છે. ત્યાર પછી જ આમાં આપણે રોટલો એડ કરવાનો છે, નહીંતર આપણો રોટલો બરાબર નહીં શેકાય. એકદમ સરસ ગરમ થઈ જાય એટલે મીડિયમ ગેસ કરીને આપણે એને રોટલાને આની અંદર એડ કરી દેવાનો છે. હવે આપણે આને સરસ થોડીવાર કૂક થવા દેવાનો છે. થોડો કૂક થાય એક બાજુ ગોલ્ડન બ્રાઉન, એટલે આપણે એને બીજી બાજુ ફેરવી લઈશું. તમે આમાં જોઈ શકો છો આ રીતે બીજી બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને આ ઊંધો કરીને મીડિયમ ગેસ ઉપર શેકી લેવાનો છે. અહીંયા મારો આ રોટલો એકદમ સરસ ફૂલીને રેડી થયો છે, તમે જોઈ શકો છો. રોટલો આપણે તાવડી ગરમ કરી ત્યાં સુધી ફૂલ ગેસ રાખીને પછી મીડિયમ ગેસ ઉપર રોટલો બનાવશો એટલે એકદમ સરસ આવો ગોલ્ડન બ્રાઉન થશે અને ફૂલશે, અને તમારો રોટલો દાઝશે ને એકદમ પરફેક્ટ રોટલો બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. આ રીતે તમે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ઓળો અને રોટલો બનાવજો. તમારા ઘરમાં નાનાથી મોટાને બધાને જ આ રેસીપી પસંદ આવશે. અને આ મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.